ગુજરાત સરકારમાં મંત્રી બન્યા બાદ ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી અંબાજી ખાતે પહોંચ્યા હતા। તેમણે માતાજીના દર્શન કરી ગુજરાતની પ્રગતિ માટે પ્રાર્થના કરી હતી। મંદિર ટ્રસ્ટ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું। મંત્રી પ્રવીણભાઈ માળીએ અંબાજી મંદિરમાં ધ્વજાનું પૂજન કર્યું હતું। ત્યારબાદ તેમણે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી હતી। આ પ્રસંગે અંબાજી ભાજપ મંડળના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા। તેમણે માતાજીની ગાદી પર જઈને ભટ્ટજી મહારાજના આશીર્વાદ લીધા હતા। તેમની સાથે પાલનપુરના ધારાસભ્ય નિકેત ઠાકર પણ જોડાયા હતા। અંબાજી મંદિરમાં મંત્રી પ્રવીણ માળીની ગોળ વડે તુલા કરવામાં આવી હતી। આ ગોળને બાદમાં ગૌશાળામાં મોકલવામાં આવ્યો હતો। તેમણે ભૈરવજી અને ગણપતિના પણ દર્શન કર્યા હતા। રોજ રાજ્યનો મંત્રીમંડળનું વિસ્તરણ થયું। રાજ્યપાલના હસ્તે મંત્રીમંડળના શપથ બાદ હું આજે બનાસકાંઠાની જેનો ગુજરાતનું ઈશાન કહેવાય એવા અંબાજીના પવિત્ર યાત્રાધામની અંદર અને બનાસકાંઠાની અંદર પ્રવેશ કર્યો છે। હું જગતજનનીને પ્રાર્થના કરું છું કે આ તબક્કે જે નરેન્દ્રભાઈએ જે વિકાસનો પ્રારંભ કર્યો છે તેમાં સૌને શક્તિ આપે, સૌ લોકો સુધી પહોંચી શકાય, છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચી શકે તેના માટેની આજે જગતજનનીને પ્રાર્થના કરી છે। સૌ ધારાસભ્યો અને મંત્રીશ્રીઓ પોતાની શપથ લઈ અને રાજ્યના ભલા માટે જે કંઈ કરવું પડે મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ એ કરી રહ્યા છે। ખાસ કરીને આપ તો રાજ્યના મંત્રી છે ત્યારે ખાસ કરીને બનાસકાંઠાને કેવા વિકાસની વાતો લઈને આપ રાજ્યમાં આવનારા સમયમાં જે પણ કંઈ રોલ મોડેલ બને છે પણ આપણે સૌ 2047 સુધી જે વિકસિત ભારતનો જે સંકલ્પ નરેન્દ્રભાઈએ જોયું છે અને ભૂપેન્દ્રભાઈએ જે પ્રમાણે એને માર્ગદર્શન કરી રહ્યા છે એ આપણે સૌ વિકાસ યાત્રાને આગળ વધારવાની છે।